નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાલોદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી પ્રક્રિયા માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું। બપોરના 1 વાગ્યા સુધીમાં 40% મતદાન નોંધાયું। તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે, જેમાં જાલોદ નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો ઉપર આ ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે। સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 40% મતદાન નોંધાયું છે। જાલોદ નગરપાલિકામાં કુલ મતદારોની વાત કરીએ તો જાલોદ નગરપાલિકામાં કુલ 25,215 મતદારો નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારો 12,455 અને સ્ત્રી મતદારો 12,760 છે। મતદાનની વાત કરીએ તો બપોરના 1 વાગ્યા સુધીમાં જાલોદ નગરપાલિકામાં 40% મતદાન નોંધાયું છે, જેમાં 4,849 પુરુષોએ મતદાન કર્યું છે તેમજ 5,243 સ્ત્રીઓએ મતદાન કર્યું છે। કુલ 10,092 મતદારો 1 વાગ્યા સુધીમાં મતદાન કરી ચૂક્યા છે। મતદાનમાં ટકાવારીની વાત કરીએ તો જાલોદ નગરપાલિકાના મતદાનમાં બપોરના 1 વાગ્યા સુધીમાં પુરુષ મતદારોમાંથી 38.93% મતદારો મત આપી ચૂક્યા છે તેમજ સ્ત્રી મતદારોમાં 41.9% મતદારો મતદાન કરી ચૂક્યા છે। તેમજ બદલવામાં આવેલા ઈવીએમની વાત કરીએ તો 2 CU બદલવામાં આવ્યા છે અને 4 BU બદલવામાં આવ્યા છે। આમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાલોદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી પ્રક્રિયા માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું। બપોરના 1 વાગ્યા સુધીમાં 40% મતદાન નોંધાયું।